ગુજરાતમાં લોકસભા ચૂંટણી દરમિયાન સૌથી વધુ ચર્ચામાં કોઈ બેઠક હોય તો એ બેઠક છે રાજકોટની. રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને નારાજ કરે એવું નિવેદન આપતા આ બેઠક સતત ચર્ચામાં રહી છે. બીજી તરફ આ બેઠક પર પરસોત્તમ રૂપાલાને ટક્કર આપી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી. રૂપાલાની જેમ પરેશ ધાનાણી પણ જાણીતા પાટીદાર નેતા છે. રાજકીય રીતે જોઈએ તો એક ચૂંટણીને બાદ કરતા રાજકોટ લોકસભા બેઠક ભાજપનો છેલ્લા 3.5 દાયકાથી ગઢ માનવામાં આવે છે. 1989માં ભાજપના નેતા શિવલાલ વેકરિયા રાજકોટથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ 2 વાર સાંસદ રહ્યા. ત્યાર પછી વાત કરીએ તો વલ્લભ કથિરિયા 1996થી 2009 સુધી સળંગ 4 વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2009માં અપવાદરૂપ ઘટના બની હતી અને કોંગ્રેસની ટિકિટ પર કુંવરજી બાવળિયા 24,000 મતની લીડથી જીતી ગયા હતા. કુંવરજી બાવળિયાએ પક્ષ પલટો કર્યો અને હાલ રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી છે. પણ છેલ્લી 2 ટર્મથી ભાજપના મોહન કુંડારિયા રાજકોટથી જીત્યા હતા. એવી ભાજપની આ મજબૂત કહી શકાય એવી બેઠક પર આ વખતે રૂપાલા ક્ષત્રિય વિવાદ વચ્ચે કેવું વાતાવરણ છે, કેવી અટકળો થઈ રહી છે, એ વિશે રાજકોટના વરિષ્ઠ પત્રકાર સુરેશ સામાણી શું કહે છે એ જોઈએ. અત્યારે જે આપણે રાજકોટ લોકસભા બેઠક ઉપર પરેશ ધાનાણી છે, સામે છે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા, બરાબર? તો કેવી ફાઇટ જોવા મળે છે? આમ કાંટે કી ટક્કર કહી શકાય કે ના બિલકુલ નહીં. કેવું લાગે છે? ના એટલે આ એક પરસેપ્શન ને ઊભું થયું, પણ આઈ ડોન્ટ થિંક કે એની કોઈ બહુ ઇમ્પેક્ટ હોય. કમ્ફર્ટેબલી જીતશે. 5 લાખની વાત જુદી વસ્તુ છે, પણ ઇટ વિલ બી એ ડિસન્ટ માર્જિન, આપણે એમ કહે. હા, રાજકોટ ડિસન્ટ માર્જિનથી જીતશે રૂપાલા. એમને તો ક્ષત્રિય વિવાદ છે એ કેટલો અસર કરશે? કઈ કોંગ્રેસને ફાયદો કરાવશે? ના કઈ ન કરાવે. કે લગભગ 21 લાખ મતદારો છે. હું માનું છું 65% ગણું તો 13 લાખ મત પડે. બરાબર. ને હું નથી માનતું કે કોંગ્રેસ 30 થી 35% મત મળે. એટલે આના 14 ના 60 ગણો તો 10 લાખ મતલબ 9.5 થી 10 લાખ આને મળે, 3.5-4 લાખ આમને મળે. એટલે 4 થી 5 લાખ તો જીતશે. એ ડિસન્ટ, એટલે તું 5 ની ઉપરનું મને ડાઉટ છે, પણ ઇટ વિલ બી ડિસન્ટ, એટલે ઇટ વિલ બી નોટ એ નેરો માર્જિન. તો સાહેબ, ભાજપને જો ફાયદો થાય એમ છે, બરાબર, તો એના શું કારણો ગણી શકાય? એટલે મોદી ફેક્ટર ને બીજું શું છે કે રાજકોટ તો પહેલેથી જ ગઢ રહ્યો છે ને એવું નથી કે એને પ્રયોગ કર્યો. આની પહેલા મોહન કુંડારિયાએ કડવા એટલે લેવા વધુ હોવા છતાંય કડવાનો પ્રયોગ કર્યો હતો. ને મોટાભાગનો અર્બન વિસ્તાર આવે રાજકોટનો, એટલે ઈ મોટો એડવાન્ટેજ. જેમ અમદાવાદ ને બરોડામાં ને સુરતમાં ખરો કે અર્બન વોટ ઓલવેઝ બીજેપી ઓરિએન્ટેડ. બરાબર. એટલે અર્બન વોટરની સંખ્યા વધુ છે. પછી બીજું કોઈ એકાદ જસદણ ને વાંકાનેરમાં કોળી મતદારોની સંખ્યા ખરી, પણ કોંગ્રેસ પાસે એવો કોઈ કોળી નેતા નથી કે એને મત લઈ આવે. એટલે બાકી આને જે થોડું 25-30% લેવા મત, એટલે જેટલા લેવા ના ખેંચી શકે એ, બાકી થોડા હરિજન ને મુસ્લિમ ને એ બધું થાય. એટલે 4 લાખથી વધુ મત મળે એવું મને તો નથી લાગતું. મતદાન થશે 65% ઉપર, એમાં લાગે છે. ને ઓછું મતદાન થાય તો એ માર્જિન ઉપર અસર કરે, પણ કઈ જીતને હાર ઉપર કઈ ફેર નહીં પડે. એક અનુમાન એવું લગાવવામાં આવે છે કે રૂપાલા કડવા અને ધાનાણી છે લેઉવા સમાજમાંથી આવે છે, તો એનો જે પ્રભાવ છે કે પડી શકે, જેમ કે પાટીદાર. ના, એટલે મેં એ જ કહ્યું કે એટલે મોહનભાઈ કુંડારિયા જે અત્યારે વર્તમાન સાંસદ છે એ કડવા પટેલ હોવા છતાંય લેઉવા ડોમિનેટેડ સીટમાં વિજેતા થઈ ચુક્યા છે 2 વખત. એટલે લેઉવા કડવાનું ફેક્ટર બહુ કઈ કામ આવે એવું નથી. બીજેપી નો સ્ટ્રોંગ હોલ્ડ છે રાજકોટ. અર્બન એરિયા ખૂબ વધુ છે, અર્બન વોટર્સ. ને બીજું 2-3 જે વિસ્તારો કોઈ ડોમિનેટેડ છે
એમાં કોંગ્રેસ પાસે કોઈ એવો મોટો નેતા નથી કે વોટ ખેંચી આવે. બરાબર છે. ને બીજેપી નો રાજકોટ પહેલેથી ગઢ રહ્યો છે. એટલે એક વખત કુંવરજી બાવળિયા ચમત્કાર કરી ગયા હતા. એ ફેક્ટર જુદું હતું કે બીજેપી નો મોટો ભાગ કિરણભાઈ પટેલ ને આપ્યો, નારાજ હતો ને સામા પક્ષે ત્યારે કુંવરજી બાવળિયા કોળીઓ માટે એને ઘણી મહેનત કરી હતી. એટલે આ તો થોડું શું છે કે ક્ષત્રિય ફેક્ટર છે પણ એનાથી બહુ જાજો ફેર પડવાનો નથી. એટલે સાહેબ હમણાં જે છેલ્લે ભાજપે અપીલ કરી છે ફરીવાર કે તમે માફી પત્ર જાહેર કર્યો છે. ના એટલે આ તો એક જાતની શું છે કે ચાણક્ય નીતિ છે કે દુભાયેલા વર્ગને વધારે શું કામ દુભાવો ને બીજે કઈ અસર થાય, એટલે એ કોઈ અત્યારે કોઈ છંછેડવા વધુ માંગતા નથી. માફી માંગી લીધી ને એનું એક બીજું પણ આનું આડઅસર થાય કે ભાઈ આટલી વખત માફી માંગી ને છતાં પણ એટલે કદાચ શું છે કે લેવા ને કરવા બે એક પણ થઈ જાય કે હવે ધીસ ઇઝ ટુ મચ, 10 વાર એન્ડ નો ફર્ધર. બરાબર છે. હા, એટલે એક ઉલટાનું એ અન્ય જ્ઞાતિઓ માટે પણ એક શું છે કે એક થઈ જવાનું કારણ બને. ને બીજું આ છે કે આ જે અર્બન છે બધું મોટા ભાગના કોમર્શિયલ હબ છે રાજકોટ ને જેમ ઇન્કમ લેવલ વધુ હોય એ વધુ બીજેપી પરસ્ત લોકો છે. રાજકોટ છે એ એસએમઈ નું ને મોટું હબ છે ને અર્બન વોટર્સ છે ને એક્રોસ કન્ટ્રી તમે જુઓ કે જેમ હાયર ઇન્કમ ગ્રુપ હોય ઈ મોર ઇન્ક્લાઇન ટુ વોટ ફોર બીજેપી. હા, એટલે આ બધા ફેક્ટર્સ છે ને એટલે ધાનાણી ખૂબ ટૂંકા પડે. કોંગ્રેસ પાસે કોઈ એવો મોટો નેતા નથી, પટેલમાંય નથી, બીજા જ્ઞાતિમાંય નથી એ તમને વોટ ખેંચી લાવે. એટલે પરસોત્તમ રૂપાલા છે આ પ્રચંડ વિરોધ વંટોળની વચ્ચે પણ હા કમ્ફર્ટેબલ માર્જિન કમ્ફર્ટેબલ માર્જિન જણાઈ રહ્યું છે ને.